નમસ્કાર, કેશોદ ફર્સ્ટના ડિજિટલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। આજની મુખ્ય ખબર પર વાત કરીએ તો કેશોદ શહેરમાં વરસાદ ખેંચાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। શહેરમાં 5 થી 6 દિવસે મળતું પીવાનું પાણી હવે 10 થી 12 દિવસે પણ મળતું ના હોય ત્યારે સ્થાનિકોએ એકઠા થઈ તંત્ર પાસે પાણીની વ્યવસ્થાની માંગ કરી છે। આ અંગે કેશોદ પાલિકા પ્રમુખ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કેશોદ શહેરને 12 MLD પાણીની જરૂરિયાત હોય ત્યારે ઉપરથી 8 MLD પાણી જ મળતું હોય ત્યારે આજુબાજુમાં તળાવ કે ડેમમાં પણ પાણી ના હોય અને અન્ય જગ્યાએથી પાણી લઈ શકાય તેવી સ્થિતિ નથી। હાલ કેશોદ નગરપાલિકા આ સમસ્યાના નિરાકરણ અંગે ગંભીરતાપૂર્વક કામ કરી રહી છે તેવું જણાવવામાં આવ્યું હતું। અત્યારે શહેરીજનોની સમસ્યા એ છે કે પાણી છે એ મોડું મળે છે, પરંતુ અત્યારે ચોમાસું છે તે ખેંચાઈ ગયું છે, એના લીધે પાણીની અછત સર્જાણી છે। હાલ પાલિકા છે તે આ બાબતે ખૂબ જ ગંભીર વિચારણા કરે છે। અત્યારે આપણે 8 MLDની પાણી છે તેની ખરીદ કરીએ છીએ અને આપણે જરૂર છે એ 12 MLDની છે, તો આપણે એમાં પાણીનું છે અત્યારે ખાધ પડે છે, તો જેના માટે નગરપાલિકા દ્વારા અત્યારે બોરનું કામ ચાલુ છે। આપણે અત્યારે કુલ 9 જેટલા બોર કર્યા છે, જેમાંથી 7 બોરમાં છે તે આપણે સફળતા મળી છે, બાકીના બોર છે એ ફેલ ગયા છે। અત્યારે અમારો પ્રયત્ન એવો છે કે ઉપર સુધી કે પાણી છે તે વધારે અહીંયા આપણે શહેરની અંદર મળે શહેરીજનોને, તેની યોજના છે તે નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। અને ચોમાસું છે તે ખેંચાણું છે, તેના લીધે જે આપણી ચેનલ છે 6 દિવસની એ ખોરવાઈ ગઈ છે। અત્યારે આપણે શહેરની અંદર છે તે 9 દિવસે ક્યાંય 10 દિવસે પાણી મળે છે, તો હવે છે તે 2-3 દિવસની અંદર છે તે ચેનલ રેગ્યુલર ચાલુ થઈ જશે, તો હવે શહેરીજનોને છે તે 6 દિવસે પાણી મળતું રહેશે। અત્યારે છે આપણે કેશોદ શહેરની અંદર જે ચોમાસું ખેંચાઈ ગયું છે, ઉપરથી પાણી આપ ના આપે તો તે પાણી 18 થી 20 કલાકે આપણે શહેર સુધી પહોંચે છે, ત્યાં 18-20 કલાક પછી તે પાણી છે તે તમારા ઘર સુધી પાણી પહોંચે છે। તો એમાં અત્યારે આપણી ચેનલ છે ખોરવાઈ ગઈ છે, તો 2-3 દિવસમાં રેગ્યુલર ચેનલ ચાલુ થઈ જશે।